નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા યુનિટ નંબર 3ના રીડ 1 વિશે કે જેનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. બરાબર. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એ જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને દરેકે દરેક પ્રકારના અગત્યના શબ્દો અને તેના અર્થ તમને આ જ વિડીયોમાંથી મળી રહેશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. યુનિટ નંબર 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ. મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તણાવને કાબૂમાં રાખો. સ્ટ્રેસ એટલે શું થાય? તણાવ. તો એને કઈ રીતે કાબૂમાં રાખવાનું છે એ અહીંયા તમને જણાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 3માં બે રીડ છે, રીડ 1 અને રીડ 2. હવે રીડ 1 એ તમને સમજાવે છે કે સ્ટ્રેસ કેવા પ્રકારનો હોઈ શકે. એક ઇન્ટ્રોડક્શન તરીકે તમને સમજાવે છે કે સ્ટ્રેસ કોને કહેવાય, ખરેખર તમારા દિમાગમાં સ્ટ્રેસ છે કે નહીં, તમે સ્ટ્રેસ અનુભવો છો કે નહીં, કઈ રીતે સ્ટ્રેસ અનુભવાય અને એનાથી દૂર કઈ રીતે જવાય, એ દરેકે દરેક પ્રકારની કેટલીક એક્સરસાઇઝીસ છે જે તમને રીડ 1 અને રીડ 2 બંને ભેગા કરીને સમજાવવાના છે. બરાબર. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છે યુનિટ નંબર 3ના રીડ 1 વિશે, જેનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ. તો ચાલો શરૂઆત કરીએ. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે કે સશક્ત કરવું અને ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું. દિમાગના લચીલાપણાને સશક્ત કરવાની વાત કરે છે. અને કઈ રીતે કરવાનું છે તો આપણે જોઈએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. ઇન્ટરલિંક્ડ એટલે કે જોડાયેલા હોવું. કહે છે કે મન, લાગણી અને શરીર આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે અને હંમેશા એક સાથે કાર્ય કરે છે. ઇટ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately. એ શું સમજાવે છે? ડિસ્ટિંગ્યુશ એટલે કે તફાવત પાડવો અને સેપરેટલી એટલે કે અલગ અલગ રીતે. જો તમારે એમને બહુ સારી રીતે સમજવા હોય તો તમારે એમને અલગ અલગ રીતે સમજવા પડશે. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information and to be in a position to think logically. એ શું કહે છે? મેન્ટલ કેપેસિટીઝ એટલે કે તમારી દિમાગની જે ક્ષમતાઓ છે એ તમારી એવી ક્ષમતાઓ છે કે જે તમને કોન્સન્ટ્રેટ કરવામાં એટલે કે ધ્યાન એકત્રિત કરવામાં મદદરૂપ થાય છે. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી કોઈક માહિતીને ગ્રહણ કરવામાં મદદરૂપ કરે છે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જે જૂની માહિતી છે એને યાદ કરવામાં અને નવી માહિતીને સંગ્રહ કરવામાં મદદરૂપ થાય છે. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તમને એક એવી સ્થિતિમાં લઈ જાય છે કે જે સ્થિતિમાં તમે તાર્કિક રીતે વિચાર કરી શકો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. હવે જો આપણને શરૂઆતમાં જ કહી દીધું છે કે માઇન્ડ, ઇમોશન અને બોડી એ બંને એ ત્રણ વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે. હવે તમારે એને શાંતિથી સમજવું હોય તો તમારે એને અલગ અલગ કરવું પડે. તો સૌથી પહેલાં આપણને સમજાવે છે મેન્ટલ કેપેસિટીઝ, રાઈટ? તો અહીંયા આપણને શું સમજાવે છે? યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. ઓબ્વિયસ છે કે ભણવા માટે આપણે કોની જરૂર પડે છે? આપણી મેન્ટલ કેપેસિટીની જરૂર પડે છે, જે દિમાગની ક્ષમતા છે એની જરૂર પડે છે. ઇન ઓર્ડર ટુ વર્ક, કાર્ય કરવા માટે તમારી માનસિક ક્ષમતાની જરૂર પડે છે. ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, એટલે કોઈ પણ એવું રચનાત્મક અથવા ક્રિયાત્મક ક્રિયાને લાગુ કરવા માટે તમારી માનસિક ક્ષમતાની જરૂર પડશે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને રોજબરોજના જે રેશનલ એટલે કે તાર્કિક ડિસિઝન તમારે જે લેવાના છે એના માટે પણ તમારી મેન્ટલ કેપેસિટીની તમારે આવશ્યકતા છે. For example, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold, could it lead you to the decision that it was better to take the car? હવે ઉદાહરણ તરીકે તમને સમજાવે છે કે તાર્કિક તમે કઈ રીતે રોજબરોજના જીવનમાં તમે તાર્કિક ડિસિઝન કઈ રીતે લો છો. તો સમજાવે છે કે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ, જો તમારી પાસે એક
પસંદગી છે કે તમે ચાલીને કાર્ય પર જઈ શકો છો, ઓર ટેકિંગ ધ કાર, અથવા તો ગાડી લઈને તમારા કાર્ય ઉપર જઈ શકો છો. ધ ફેક્ટ દેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ, અને હકીકત એ છે કે અત્યારે બહુ વરસાદ પડી રહ્યો છે, એન્ડ યુ હેડ અ કોલ્ડ, અને તમને શરદી પણ છે, કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. અને એ પરિસ્થિતિને અનુસાર તમે અત્યારે શું કરો છો કે બહાર સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવે તમારી પાસે ચોઈસ છે કે તમે રોજ ચાલતા જાઓ છો અથવા ગાડી લઈને જાઓ છો, બરાબર છે. હવે અત્યારે બહાર વરસાદ પડી રહ્યો છે ને તમને જોરદાર શરદી છે, જેના પરિણામે તમે અત્યારે તાર્કિક ડિસિઝન કેવું લેશો કે ગાડી લઈને જવું તો સારું, જેથી કરીને મને વધારે શરદી થાય નહીં. જો હું વરસાદમાં પલળીશ તો કદાચ મને શરદી થશે, અને એની અસરના પરિણામે તમે શું કરો છો કે ગાડી લઈને જાઓ છો, જેથી કરીને તમે વરસાદમાં પલળો નહીં. તો એ તમે રોજબરોજની જિંદગીમાં તમે અચાનક પરિસ્થિતિ બદલાય એટલે તમારું ડિસિઝન પણ તમે શું કર્યું, ચેન્જ કર્યું. તો આ ડિસિઝનને આપણે શું કહીએ છીએ કે રેશનલ ડિસિઝન કહીએ છીએ. ક્લિયર? આગળ વધીએ. દેટ વુડ બી અ રેશનલ ડિસિઝન બેઝડ ઓન ધ કરંટ સર્કમસ્ટન્સીસ. અને આ એ મોજૂદા પરિસ્થિતિને અનુસાર આ તમે કેવું ડિસિઝન લીધું છે, એક તાર્કિક ડિસિઝન લીધેલું છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that help you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. હવે અહીંયા સૌથી પહેલાં મનની વાત કરે છે. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. મન એ તમારા શરીરનું એક રેશનલ એટલે કે તાર્કિક, લોજિકલ એટલે પણ શું થાય, તાર્કિક જ થાય, એક એવું અંગ છે કે દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ. કેટલીક વાર આપણને એમ થતું હોય કે મન એક એવી વસ્તુ છે કે ઘણી વખત લાગણી વિહીન પસંદગી કરી લે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, જે માહિતી સંગ્રહ કરી છે એને પાછી પણ મેળવી શકે છે અને એને સંગ્રહ પણ કરી શકે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને કેટલીક વાર તમારું માઇન્ડ એક કેલ્ક્યુલેટર ઉપર ગણતરી પણ કરી શકે છે, અને કઈ રીતે કોઈકને ચોક્કસ ક્રમમાં ગોઠવવો એ પણ કામ કોણ કરે છે, માઇન્ડ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. અને મન, ઇટ એટલે અહીંયા શું છે, માઇન્ડની વાત કરે છે. ધ માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. અને તમારું મન એ તમારી લાગણીનું અડધું અંગ છે. બહુ ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો કે તમારું જે મન છે એ તમારા લાગણીનું અડધું અંગ છે. કાઉન્ટર પાર્ટ એટલે શું થાય કે અડધું અંગ થાય. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નવ. અને એક સરસ મજાનું ઉદાહરણ આપે છે કે સારામાં સારું ઉદાહરણ જોવા જઈએ જો મન અને લાગણીનું, તો એ છે પરીક્ષાનો ડર. એક્ઝામ નર્વ્સ એટલે કે પરીક્ષાનો ડર એ ખરેખર એક સારું ઉદાહરણ અહીંયા આપે છે. જોઈએ શું કહે છે એમાં. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ retain what you have revised. You know your stuff. But when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. અને આ ખરેખર તમારી સાથે થતું હશે વિદ્યાર્થી મિત્રો. એ શું સમજાવે છે કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. હવે તમારી જે માનસિક જે ક્ષમતા છે એ તમને મદદ કરે છે કે તમે ગઈ રાત્રે જે પણ કંઈક વાંચ્યું છે એને યાદ કરવા માટે. યુ નો યોર સ્ટફ એનો મતલબ શું થાય કે મને બધી માહિતી યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જ્યારે તમે પરીક્ષાના ખંડમાં એન્ટર થાવ છો અને તરત જ તમે ઇમોશનલ થવા માંડો છો. કઈ રીતે ઇમોશનલ થવા માંડો છો? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. તમને ડિફિકલ્ટી એક્સપેક્ટ કરો છો, મુશ્કેલી અનુભવો છો કે કદાચ પેપર અઘરું આવશે તો, મેં વાંચેલું છે મને યાદ નહીં આવે તો, હું નહીં લખી શકું તો, આ બધું કરી અને કદાચ મને હું પરીક્ષામાં પાસ નહીં થઈશ તો, આ બધું તમે વિચાર કરો છો. એન્ડ ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને તરત જ તમે આટલી મહેનતપૂર્વક ગઈ રાત્રે જે બધું વાંચ્યું હતું એ અચાનક વાઇપ્ડ આઉટ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે તમારા દિમાગમાંથી. રાઈટ? યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી અંદર, તમારા મનમાં તમે જેટલી પણ માહિતીને સંગ્રહ કરી છે એ માહિતીમાં અચાનકથી લાગણી આવી જાય છે, અને એ લાગણી એ તમારી માહિતીને બહાર આવતા એનો રસ્તો રોકે છે. બેડ ધ વે એટલે કે અવરોધક, એક અવરોધ બનીને
આગળ આવી જાય છે. તમે સરસ મજાની માહિતી યાદ રાખી છે, પરંતુ અચાનક જ તમે થોડા ઇમોશનલ થવા માંડો છો અને એ ઇમોશનલ થવાને લીધે તમારી જે માહિતી છે એ દરેક વસ્તુ વાઇપ્ડ આઉટ થઈ જાય છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? અહીંયા તમને કેટલાક પ્રશ્નો પૂછે છે. નીચે દર્શાવેલા કેટલાક જે રસ્તાઓ છે એમાં તમે પોતાની જાતને ખરેખર કંઈક અનુભવો છો? શું કહે છે જોઈએ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમે કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી અનુભવાય છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. અને તમારી યાદશક્તિ વારંવાર તમને હતાશ કરે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મગજમાં, તમારા માઇન્ડમાં ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ એક સ્પષ્ટ વિચારને તમે સમજી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને આ દિવસો દરમિયાન તમે કોઈ ચોક્કસ નિર્ણય નથી લઈ શકતા અને ખરેખર આ તમારા વિશે બહુ અનટિપિકલ વસ્તુ છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક દેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. એ જ કાર્ય કરવા કે જે કાર્ય તમે થોડા સમય પહેલાં બહુ સારી રીતે કરી શકતા હતા, એ જ કાર્યને અત્યારે કરવામાં તમે થોડો ઘણો વધારે સમય લો છો. યુ સ્ટાર્ટ્સ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. ઘણી બધી વસ્તુઓની તમે શરૂઆત કરી દીધી છે, પરંતુ એક પણ વસ્તુને તમે અંત સુધી પહોંચાડી શક્યા નથી. ઇફ યસ ધેન ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. અને આ પૂછેલા લગભગ 5 કે 6 પ્રકારના પ્રશ્નોના જવાબમાં જો તમને હા જવાબ મળ્યો હોય તો એનો મતલબ એ સંકેત આપે છે કે ખરેખર તમારામાં તણાવની હાજરી છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની લાઇન છે કે જે ધોરણ 12માં તમે ગ્રામરમાં પણ શીખવાના છો. ડબલ કમ્પેરિઝન જે ફંક્શન છે એની એક લાઇન અહીંયા આપેલી છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. અને જેટલી સારી રીતે તમે તમારા તણાવનો સામનો કરશો એટલી ઓછી રીતે તમારી મેન્ટલ કેપેસિટીને અસર થશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. અને અહીંયા કહે છે કે જો તમે નીચે મુજબની એક્સરસાઇઝ કરશો તો તમારા સ્ટ્રેસ રેઝિલિયન્સ એટલે કે જે તણાવને લીધે જે પણ કંઈક મુશ્કેલી થઈ છે એ મુશ્કેલીમાંથી તમે બહાર આવી શકશો. એન્ડ રીબેલેન્સ યોરસેલ્ફ, અને તમારે પોતાની જાતને ફરીથી સંતુલિત કરી શકશો. ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. અને તણાવને લીધે જો ખરેખર તમારી માનસિક કેપેસિટીને અસર થઈ હશે તો નીચે મુજબની એક્સરસાઇઝ કરવાથી એ તમને એ સ્ટ્રેસમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવશે અને ફરીથી તમારી પોતાની જાત છે એને સંતુલિત કરવામાં મદદરૂપ થશે. સ્ટોપ ઓવર થિંકિંગ. સૌથી પહેલી એક્સરસાઇઝ જે રીતે મેં તમને આગળ વાત કરી હતી એ રીતે અહીંયા યુનિટ 1માં આપણી સૌથી પહેલી એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાનું બંધ કરો, જેથી કરીને તમારા શરીરમાં જો સ્ટ્રેસની હાજરી હશે તો એ ઓવર થિંકિંગના લીધે વધી જાય છે, જેથી કરીને આપણે વધારે પડતું વિચારવાનું બંધ કરવાનું છે. શું કહે છે એમાં જોઈએ. વેન ટાસ્ક્સ એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ can sometimes go into overthinking and you come to the thought. હવે કહે છે કે જ્યારે ઘણા બધા કાર્યો એકસાથે તમારા કરવાના થઈ જાય છે ત્યારે કદાચ તમારું માઇન્ડ એ ઓવરથિંકિંગ અવસ્થામાં જતું રહે છે, એટલે કે તમારું માઇન્ડ બહુ બધા વિચારો કરવા માંડે છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમે એક વિચાર ઉપર આવો છો. શું વિચાર છે? આઈ વિશ there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. કાશ મારા મનમાં એક સ્વિચ હોત જેને હું ઝટકા સાથે ઓન ઓફ કરી શકત, જેથી કરીને મારા માઇન્ડમાં જે પણ બધી વસ્તુ છે એ અચાનક ગાયબ થઈ જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પરંતુ આ આપણે સમજીએ છીએ એટલું સહેલું નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોરસેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવરથિંક. એ કહે છે કે વધારે પડતું જ્યારે તમે વિચારતા હોય છે અને એ પ્રશ્નથી તમને એ પ્રશ્ન સતાવી રહ્યો હોય ત્યારે કદાચ નીચે મુજબની એક એક્સરસાઇઝ આપેલી છે અને એ કરશો તો કદાચ આનાથી તમને સોલ્યુશન મળી શકશે.
સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. વારંવાર દિવસમાં તમારે એક જ પ્રશ્ન પોતાને કરવાનો છે. આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. મને કોઈ પણ જાતની એક્સપેક્ટેશન નથી. એક્સપેક્ટેશન એટલે શું થાય? અપેક્ષા. મને કોઈ પણ જાતની અપેક્ષા નથી અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને જ્યારે પણ આ કોઈ આવશે વસ્તુ ત્યારે હું એને જોઈ લઈશ. When you think about a stressful day that lies in front of you, your thought run approximately like this. અને જ્યારે દિવસની શરૂઆતમાં તમે એમ સમજો છો કે તમારો દિવસ આજે બહુ સ્ટ્રેસફુલ રહેવાનો છે, ત્યારે કદાચ તમારો વિચાર આ રીતે કંઈ લગભગ દોડતો હશે. ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે ભગવાન, મારે તો ઘણું બધું કાર્ય કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. એન્ડ આફ્ટર દેટ એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. અહીંયા તમને ઉદાહરણ તરીકે કહે છે કે તમારે એક્સ નામનું કાર્ય કરવાનું છે, વાય નામનું કાર્ય કરવાનું છે, ઝેડ નામનું કાર્ય કરવાનું છે. આ 3 પ્રકારના અલગ અલગ કાર્ય તો કરવાના જ છે. અને ત્યાર પછી એ અને બી વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો છે એનો પણ મારે ઉકેલ લાવવાનો છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. અને મને ખ્યાલ નથી કે ખરેખર હું આ વસ્તુને કઈ રીતે કરીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અને આ બધું કાર્ય કરવામાં મને કદાચ જમવાનો પણ સમય નથી મળવાનો. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. હવે સામાન્ય રીતે અહીંયા તમને સમજાવે છે કે હજુ દિવસની શરૂઆત થઈ નથી, પરંતુ તમે શરૂઆતથી જ એક ગભરાહટ અનુભવી રહ્યા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. અને ખરેખર થઈ શું રહ્યું છે કે તમારું માઇન્ડ છે ને એ તમારા કરતાં આગળ પડતું વિચારી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને એ એવી ધારણા કરી રહ્યું છે અને તમને થકાન અનુભવાવી રહ્યું છે કે જ્યારે તમે આ કાર્ય પૂર્ણ કરશો ત્યારે તમને કેટલી બધી તકલીફ પડવાની છે. These frantic thoughts start weakening your energy, and as a result, you are entering into a busy day with only half of your normal energy. અહીંયા સમજાવે છે ધીસ ફ્રેન્ટિક થોટ. ફ્રેન્ટિક એટલે શું થાય? બેબાકડા, પાગલ વિચારો અચાનક જ તમારી જે એનર્જી છે, તમારી જે ઉર્જા છે એને વીકનિંગ કરવાની શરૂઆત કરી દે છે. એટલે કે એને એકદમ ઓછી કરવાની શરૂઆત કરી દે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને એના પરિણામ સ્વરૂપ તમે દિવસની શરૂઆત તમારી ઓછી ઉર્જાથી તમે દિવસની શરૂઆત કરો છો. Then, when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. અને ત્યાર પછી એ કહે છે કે then when you end up shattered at the day, અને દિવસના અંતે જ્યારે તમે દરેક પ્રકારના કાર્ય કરીને ભાંગી પડો છો, you seem to have proved that you were right all along. અને તમે એ ચોક્કસ કરીને બતાવી દીધું કે ખરેખર દિવસની શરૂઆતમાં તમે કેવા હતા? સાચા હતા. યુ હેડ અ ડ્રેડફુલ ડે. અને તમારો દિવસ ખરેખર એકદમ ભયાનક રહ્યો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ટ્રેન્ડ. અને તમે ખરેખર શારીરિક રીતે થાકી જાઓ છો. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. અને એક સરસ મજાની ઉદાહરણ સાથે એ તમને સમજાવે છે કે તમારે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, એક વ્યસ્ત દિવસની શરૂઆતમાં એક સરસ મજાની એનર્જી સાથે જો તમારે દિવસની શરૂઆત કરવી હોય તો તમારે નીચે જણાવેલી જે લાઈન છે એને એક મંત્ર બનાવી લેવાનો છે. શું? કે મને કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી અને જ્યારે પણ એ વસ્તુ આવશે ત્યારે હું એને જોઈ લઈશ. You will notice how your body starts relaxing at the thought of no expectation. અને તમે ખુદ અનુભવશો કે જ્યારે તમે એવું વિચારો છો કે મને કોઈ પણ જાતની અપેક્ષા નથી અને આ વિચાર દ્વારા તમારું જે બોડી છે એ અચાનક એકદમ રિલેક્સ થવા મળશે, શાંતિ અનુભવવા મળશે. This relaxation tells you that you have just stopped yourself from wasting your valuable energy. અને આ જ એ રિલેક્સેશન એ તમને જણાવશે કે તમે ખરેખર તમારી જે મહત્ત્વની વેલ્યુએબલ એનર્જી છે એને વેસ્ટ કરવાનું બંધ કરી દીધું છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. અને એના પરિણામ સ્વરૂપ તમે માનસિક રીતે એકદમ શાંતિ અનુભવશો અને સાથે સાથે ઇમોશનલી
લાગણીશીલ પણ તમે ધીરે ધીરે બનતા જશો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સેલ્ફ હિપ્નોસિસ. હિપ્નોસિસ એટલે કે સંમોહીકરણ અને સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહીકરણ. હવે આપણે એક વર્ડ અહીંયા, એક ટર્મ તમે સાંભળી હશે, હિપ્નોટિઝમ, રાઈટ? કે ઘણા બધા બાવાને તમે જોયા હશે કે જે લોકોને હિપ્નોટાઇઝ કરતા હોય, રાઈટ, સંમોહિત કરતા હોય. તો એવી જ વસ્તુ અહીંયા તમારે પોતાની જાતે કરવાની છે. એટલા માટે અહીંયા આપેલું છે સેલ્ફ હિપ્નોસિસ એટલે કે પોતાની જાતનું આત્મસંમોહીકરણ કરવાનું છે. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. અને આ જ આત્મસંમોહીકરણ, એનો ઉપયોગ તમે પોતાની જે મેન્ટલ સ્ટ્રેસ છે એમાં રાહત મેળવવા માટે કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. અને નીચે મુજબની એક્સરસાઇઝ કરવાની છે. અને એ એક્સરસાઇઝ કરતાં કરતાં જો તમારી આંખો બંધ હશે તો એ વધારે સારી રીતે, વધારે સહેલાઈપૂર્વક થઈ શકશે. કઈ એક્સરસાઇઝ છે જોઈએ? સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશી લઈ અને તમારે ટટ્ટાર એમાં બેસી જવાનું છે. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખોને બંધ કરી દેવાની છે. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. હવે ઊંધી ગણતરી કરવાની છે. બેકવર્ડ્સ એટલે કે ઊંધી ગણતરી કરવાની છે 99થી લઈને 70 સુધી. તરત ને તરત એમ નહીં, 99, 98, 97, 96, 95 એ રીતે નથી કરવાની, બરાબર? કઈ રીતે કરવાની છે આપણને સમજાવે છે. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. તમારા શ્વાસ સાથે અનુરૂપ થાય એ રીતે ધીરે ધીરે તમારે કાઉન્ટિંગ કરવાનું છે. ઇટ મીન્સ કે 99, 98, 97, 96. એક વખત શ્વાસ લો એટલે 99, બીજી વાર શ્વાસ લો એટલે 98, ત્રીજી વાર શ્વાસ લો એટલે 97, રાઈટ? એટલે ધીરે ધીરે કાઉન્ટિંગ કરવાનું છે મિત્રો. નાઉ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે જ્યારે તમે 70 સુધી પહોંચી જાઓ છો ત્યારબાદ તમને કહે છે કે તમારે 69થી 30 સુધી ઊંધી ગણતરી કરવાની છે. while imagining walking down the steps of a beautiful staircase. હવે જ્યારે તમે 69થી 30 સુધી ગણતરી કરતા હોય ત્યારે તમારે મગજમાં એવું વિચારવાનું છે કે તમે એક સરસ મજાના સ્ટેરકેસ એટલે કે દાદરા ઉતરી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ધ ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને તમે અનુભવો કે તમારી જે બ્રીથિંગ છે, શ્વાસ છે, એની સાથે સમયમાં જે ઘટાડો થાય છે એને તમારે અનુભવવાનો છે. સી ધ બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ. અને ધીરે ધીરે તમારે એ પણ જોવાના છે કે જેમ જેમ તમે પગથિયાને નીચે ઉતરી રહ્યા છો, દાદરા નીચે ઉતરી રહ્યા છો, એમ એમ દાદરા આગળ જ લંબાતા જાય છે. સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ એટલે કે તમારી આગળ ને આગળ એ દાદરા લંબાતા જાય છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. અને એમ વિચાર કરવાનો છે કે એ જે પગથિયા છે, એ જે દાદરા છે, એ લાલ કલરની જાદમ એના ઉપર પાથરેલી છે. અને લાલ કલરના કાર્પેટ, એ તમે જોયું હશે કોઈ પણ એવોર્ડ ફંક્શન જોતા હશો તો રેડ કાર્પેટ નામનો એક શો આવતો હોય કે એવોર્ડની શરૂઆતમાં જ સૌથી પહેલાં તમને બતાવી દેતા હોય રેડ કાર્પેટ. એટલે કે જેટલા મહાનુભાવો અથવા સેલિબ્રિટીઝ એન્ટર થતા હોય તો એ રેડ કાર્પેટ ઉપર એન્ટર થાય છે. તો તમારે પણ એમ વિચારવાનું છે કે આ જે પગથિયા છે, હા, એ કેવા છે? જેના ઉપર લાલ કલરની જાજમ પાથરેલી છે, જેથી કરીને તમારી જે એફર્ટ છે એકદમ ધીરે ધીરે આગળ વધતો રહે. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in a luxurious lift. હવે જ્યારે તમે 30 સુધી પહોંચી જાઓ છો ત્યારબાદ તમારે 29થી 0 જ્યારે તમે ગણતા હોય ત્યારે તમારે વધારે પડતા નીચે જઈ રહ્યા છો. અને આ વખતે એ દાદરામાંથી તમે એક સરસ મજાની લક્ઝરિયસ લિફ્ટ એટલે કે એક વૈભવશાળી એવી લિફ્ટમાં તમે વધારે પડતા નીચે જઈ રહ્યા હોય. એઝ લાર્જ એઝ અ રૂમ કાર્પેટેડ વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. હવે એ કહે છે કે એ લિફ્ટ એ ગમે તેવી લિફ્ટ નથી. એઝ લાર્જ એઝ અ રૂમ એટલે કે એક રૂમ જેટલી મોટી લિફ્ટ છે, એમાં પણ કાર્પેટ પાથરેલી છે. વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ. અને બહાર એ જે કાચની લિફ્ટ છે એ કાચની લિફ્ટમાંથી એક સરસ મજાનું કુદરતી દ્રશ્ય તમને દેખાઈ રહ્યું છે. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને સમય સાથે, તમારા શ્વાસ સાથે સમયમાં થઈ રહેલો ઘટાડો પણ તમારે અહીંયા નોંધવાનો છે. એઝ યુ અરાઇવ એટ 0 ધ લિફ્ટ ડોર ઓપન્સ એન્ડ યુ એન્ટર અ રૂમ દેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ. અને જ્યારે તમે 0 ઉપર પહોંચો છો ત્યારે એ લિફ્ટનો દરવાજો ઓપન થાય છે
અને એ જે દરવાજો ઓપન થાય છે અને તરત જ તમે જે રૂમમાં પ્રવેશો છો એ રૂમ ખરેખર તમને જે પ્રકારના ફર્નિચર ગમતું હોય એ જ પ્રકારની ફર્નિચરથી બનાવેલી રૂમ છે અને એમાં તમે એન્ટર થાવ છો. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ ઇન ઇટ, અને તમને ગમતી દરેકે દરેક પ્રકારની વસ્તુ એ રૂમમાં હાજર છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને ખરેખર આ રૂમ એકદમ અંગત છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. એક સરસ મજાની કમ્ફર્ટેબલ આરામદાયક ખુરશીને શોધી લો રૂમમાં જઈને, અને ત્યાં જઈને ટટ્ટારી ખુરશીમાં જઈને બેસી જાઓ. Remain there in your imagination until you feel rested and refreshed, and then open your eyes again. અને ત્યાં જઈ અને તમારે ત્યાં સુધી એ ઇમેજિનેશનમાં રહેવાનું છે કે જ્યાં સુધી તમે રેસ્ટ ના અનુભવો અને જ્યાં સુધી તમે તાજગી ના અનુભવો ત્યાં સુધી તમારે ત્યાં જ રહેવાનું છે. એન્ડ ધેન ઓપન યોર આઈસ અગેન, અને ત્યારે ફરીવાર તમારી આંખો ઓપન કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેલ્ફ હિપ્નોસિસમાં તમને શું સમજાવવા માંગે છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં તણાવ અનુભવતા હોય ત્યારે તમારું કોઈ એક જગ્યા ઉપર તમારું જે માઇન્ડ છે એને એક જગ્યા ઉપર સ્થિર કરવાનું કહે છે, જેથી કરીને હવે આ એક્સરસાઇઝમાં શું થશે કે તમારું જે ધ્યાન છે એ એક જ જગ્યા ઉપર થઈ જશે. રાઈટ? ઊંધી ગણતરી કરવી સહેલી નથી. એ ઊંધી ગણતરી કરવામાં તમારું માઇન્ડ ત્યાં એકત્રિત થઈ જશે અને તમારે સાથે સાથે બીજી વસ્તુ પણ વિચારવાની છે, જેથી કરીને તમે જે વસ્તુથી તણાવ અનુભવી રહ્યા છો ને એ વસ્તુ તમને ભૂલાવી દેશે. રાઈટ? તો આ એક્સરસાઇઝ પણ એટલી જ મદદરૂપ છે વિદ્યાર્થી મિત્રો. ધ સ્ક્રીન એક્સરસાઇઝ આગળની એક્સરસાઇઝ છે જે બતાવે છે આપણને કે ધ સ્ક્રીન એક્સરસાઇઝ. હવે એ સ્ક્રીન એક્સરસાઇઝમાં શું છે જોઈએ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. જ્યારે લાગણીઓ તમારા ઉપર વધારે પડતી હાવી થઈ જાય છે ત્યારે લગભગ એક સ્પષ્ટ વિચાર કરવો ખરેખર અશક્ય બની જાય છે. ધેન ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન, અને ત્યારે કદાચ એક ખોટો નિર્ણય તમે લઈ શકો છો. ઓર ટુ અગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અથવા તો તમારા લાભમાં નથી એવી કોઈ વસ્તુ ઉપર તમે અગ્રી થઈ જાઓ છો. The screen exercise shows you how to step back and emotionally detach yourself from the current situation so that you can see more clearly what is going on. અને જે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ તમને બતાવે છે કે તમારે કઈ રીતે એક ડગલું પાછળ મૂકવાનું છે અને કઈ રીતે તમને જે સ્ટ્રેસથી તમે જે વસ્તુથી પીડાઈ રહ્યા છો એનાથી તમે કઈ રીતે લાગણીવિહીન અલગ થઈ શકો છો, જેથી કરીને યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, જેથી કરીને તમે સમજી શકો કે ખરેખર તમારી લાઈફમાં શું થઈ રહ્યું છે. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. હવે એમાં શું કહે છે કે ત્રીજી વ્યક્તિનો ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે તમે નહીં પણ તમારા જેવા કોઈક બીજા વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ લેવાથી એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, અને તમારી જે સિચ્યુએશન છે એમાં બીજા વ્યક્તિને તમારે ઇમેજિન કરવાથી શું થશે કે વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ. તમને જે પ્રશ્ન સતાવી રહ્યો છે, જે સિચ્યુએશન એ સ્ટ્રેસ ક્રિએટ કરી રહી છે એના ઉપર તમને એક નવો પર્સપેક્ટિવ જોવા મળશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન, જેથી કરીને તમે એક સાચું મૂલ્યાંકન કરી શકો કે તમારે આગળ શું કરવાનું છે. તો ચાલો હવે એક્સરસાઇઝ જોઈએ આપણે કે સ્ક્રીન એક્સરસાઇઝ આપણને શું કહેવા માંગે છે. વિથ યોર આઈઝ ક્લોઝડ થિંક અબાઉટ ધ સિચ્યુએશન દેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ. હવે તમારી આંખો બંધ કરી દેવાની છે અને આંખો બંધ કરીને તમારે અત્યારે એ સિચ્યુએશન વિશે વિચાર કરવાનો છે કે જે સિચ્યુએશન તમને અત્યારે તણાવ આપી રહી છે. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. જો અહીંયા એક સરસ મજાની એક્સરસાઇઝ તરીકે તમને કહે છે કે ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વર અ ફિલ્મ યુ આર વોચિંગ. જાણે કે તમે એક પિક્ચર જોતા હોય ને, એ પિક્ચરની જેમ તમારી આંખોની સામે તમારે એ સિચ્યુએશનને લાવવાની છે, એ પરિસ્થિતિને લાવવાની છે કે જે પરિસ્થિતિ અત્યારે તમને તણાવ આપી રહી છે. જાણે કે તમે એક પિક્ચર જોતા હોય એ રીતે.
ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન્ડ, નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. અને આ જ્યારે તમે પિક્ચર, તમારી પોતાનું પિક્ચર જોઈ રહ્યા હોય ત્યારે તમારે ફક્ત એ જ વસ્તુને એમાં સમાવેશ કરવાનો છે કે જે વસ્તુ ખરેખર બની છે. એ વસ્તુથી ક્યારેય ડરવાનું નથી કે જે બનવા જવાની છે, એનો તમારે ડર રાખવાનો નથી. રિપ્લેસ યોરસેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. હવે તમારે શું કરવાનું છે કે તમે તમારી પોતાની જાતને અલગ કરી નાખવાની છે. એટલે કે રિપ્લેસ યોરસેલ્ફ ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. સેમ જેન્ડર એટલે કે જો તમે એક વ્યક્તિ, એક પુરુષ છો તો પુરુષને પુરુષ સાથે રિપ્લેસ કરવાનો છે, અને એક સ્ત્રી છો તો એક સ્ત્રીને સ્ત્રી સાથે રિપ્લેસ કરવાની છે, અદલા બદલી કરવાની છે. એનો મતલબ એ છે કે તમે જે પિક્ચર, તમારી જે પરિસ્થિતિ તમને અત્યારે તણાવ આપી રહી છે, એ તણાવમાં કદાચ આપણે બીજી વ્યક્તિને મૂકીએ અને પછી આપણે પિક્ચરને જોવાનું છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. હવે તમારે એ જ પિક્ચર ફરીવાર જોવાનું છે એક આઉટસાઇડ ઓબ્ઝર્વર. ઓબ્ઝર્વર એટલે નિહાળનાર. તો એ બહાર બેઠેલો વ્યક્તિ એ પિક્ચર જોઈ રહ્યો હોય એમ તમારે એને જોવાનું છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. હવે તમને શું લાગે છે કે પિક્ચરમાં તમારી જ પરિસ્થિતિમાં જ્યારે તમે કોઈક બીજા વ્યક્તિને મૂકો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. અને હવે તમે એ વ્યક્તિને કે જે વ્યક્તિ તમારા બદલે એ પિક્ચરમાં છે એ વ્યક્તિને તમે કેવા પ્રકારની સલાહ આપવા માંગો છો. ઓબ્વિયસ છે, સિચ્યુએશન તમારી પોતાની છે, રાઈટ, છતાં પણ આપણે બીજા વ્યક્તિને મૂકેલો છે. હવે લોકો આ શું કરતા હોય વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે પોતાના ઉપર કોઈ સિચ્યુએશન ન હોય ને, ખરાબ સિચ્યુએશન હોય ને, રાઈટ, તો પોતે સલાહ નહીં લે, પણ સામેવાળાને સલાહ આપવી એને બહુ ગમે. એક આપણો કુદરતી નિયમ છે કે સામેવાળો મુસીબતમાં હોય એટલે સલાહ આપણે આપવા પહોંચી જઈએ, બરાબર. તો બસ એવી જ સલાહ તમારે એ વ્યક્તિને આપવાની છે. ઓપન યોર આઈસ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. આંખો ખોલી નાખવાની છે અને આંખો ખોલ્યા બાદ એ જે એડવાઇસ તમે એ વ્યક્તિને આપેલી છે એ જ એડવાઇસ, એ જ સલાહ ઉપર આપણે કાર્ય કરવાની શરૂઆત કરવાની છે, જેથી કરીને જે આપણને તણાવ આપતી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શકીએ. બરાબર, આગળ વધીએ છીએ. એન્ટિસિપેટિંગ સક્સેસ. આ એક સરસ મજાની એક્સરસાઇઝ છે જેના દ્વારા તણાવમાંથી તમે પૂરેપૂરા બહાર નીકળી શકો છો. સક્સેસ, સફળતા, અને એ પણ એન્ટિસિપેટ કરવાની છે. એન્ટિસિપેટનો મતલબ શું થાય કે આપણે એની અભિમંસા કરવાની છે. આપણે ઈચ્છવાનું છે કે આપણને પહેલેથી જ સફળતા મળી ગઈ છે. કઈ રીતે? તો ચાલો જોઈએ. વેન ધ લાઈફ બીકમ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. જ્યારે લાઈફ સૌથી વધારે વ્યસ્ત બની જાય છે, દોડધામભરી બની જાય છે, ત્યારે આપણને એમ લાગે છે કે આપણે યાર કઈ જગ્યા ઉપર ફસાઈ ગયા છે. વી કેન એન્ડ અપ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. એટલે કે માનસિક રીતે આપણે એટલા બધા ગાંઠથી બંધાઈ ગયેલા હોય એવું આપણને લાગે છે કે આ જ મારી લાઈફ, રોજ સવારે નવા નવા પ્રોબ્લેમ લઈને ઉઠવાનું એ જ મારી લાઈફ છે. એ વસ્તુ આપણે વિચારીએ છીએ. નથિંગ સિમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. અને આ પરિસ્થિતિમાં કોઈક વસ્તુ આપણને સરળ અથવા તો હકારાત્મક લાગતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણી અંદર એક નિરાશાવાદ પેસી જાય છે. નિરાશાવાદ આપણે કોને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કે આપણને કોઈ કાર્ય કરવાનું ગમતું નથી, કોઈની સલાહ લેવાનું ગમતું નથી, આપણને કોઈ જ પ્રકારની પ્રવૃત્તિ આનંદ અપાવતી નથી. તો આવી વસ્તુને આપણે શું ગણીએ છીએ? નિરાશાવાદ ગણીએ છીએ. તો એ નિરાશાવાદ આપણા શરીરમાં આવી જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. અને એના જ લીધે આપણે જે અત્યારની પરિસ્થિતિ છે, જે આપણને તણાવ આપી રહી છે, એ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. આપણને રસ્તો જ નથી દેખાતો કે આપણે કઈ રીતે એમાંથી બહાર નીકળી શકીએ. વી કેન ઓપન અ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. આ જે એક્સરસાઇઝ આપણે જોવા જઈ રહ્યા છે એન્ટિસિપેટિંગ સક્સેસ નામની, એ એક્સરસાઇઝ એક એવી એક્સરસાઇઝ છે કે જે એક આશાવાદ જન્માવે છે કે તમારી લાઈફમાં જે નિરાશાવાદ છે એ નિરાશાવાદને કઈ રીતે દૂર કરવો એની આપણને એક ટેકનિક બતાવે છે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. હવે એક્સરસાઇઝ કેવી છે કે સૌથી પહેલાં એક ખુરશીમાં તમારે ટટ્ટાર બેસી જવાનું છે અને આંખો બંધ કરવાની છે. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ
what it feels like to have achieved something and enjoy the resulting feeling of relief and elation. સરસ મજાની વાત કરે છે એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારા મનની અંદર જેટલી ઇન્દ્રિયો છે એ દરેક ઇન્દ્રિયોથી તમારે જોવાનું છે, અનુભવ કરવાનો છે. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ. કોઈક વસ્તુ જે ઓલરેડી તમારી ઘણા બધા સમયથી ઘણી બધી એવી ઈચ્છા હતી કે મારે આ બનવું છે અને તમે એ બની ગયા છો, અને એ બની ગયા પછીની તમારી લાઈફ કેવી છે એના વિશે તમારે અત્યારે અનુભવ કરવાનો છે. એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું કે 2 મિનિટ માટે તમારે એમ વિચારવાનું છે કે તમે દુનિયાના સૌથી રિચેસ્ટ વ્યક્તિ છો, અને એ દુનિયાના સૌથી રિચેસ્ટ વ્યક્તિ જ્યારે તમે બની જાઓ છો ત્યાર પછીની જે સક્સેસ તમે મેળવી લીધી ત્યાર પછીની તમારી લાઈફ કેવી છે એના વિશે તમારે વિચાર કરવાનો છે. ખરેખર હવે આપણે બીજું ઉદાહરણ પણ લઈ શકીએ કે તમારું એક જ ધ્યેય અત્યારે હોવું જોઈએ કે પરીક્ષામાં તમે સારા માર્ક્સ લાવો, અને એ સારા માર્ક્સ લાવો એ આપણા માતા પિતાની પણ ઈચ્છા છે. અને ભલે ને પછી જો તમે એકદમ સરસ મજાના માર્ક લઈને આવો અને પછીની તમે જો મમ્મી પપ્પાનું જે ગર્વ છે એ ગર્વ તમે સાચું કરીને બતાવ્યું હોય, એ વખતની ફિલિંગને તમે અત્યારે અનુભવો, તમને કેવો અહેસાસ થાય છે. અને ખરેખર જો એ સાચો અહેસાસ થતો હોય તો એ બતાવે છે, શું કહે છે કે સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. એક રાહતની શ્વાસ લો અને ઇલેશન, એક ગર્વની લાગણી અનુભવો. કારણ કે એ વસ્તુ જ્યારે તમે પહેલેથી અચીવ કરી લીધી હશે ને તો તમારામાં એક વધારે પડતો કોન્ફિડન્સ આવી જશે કે ના, હું આ વસ્તુ કરી શકું છું. રાઈટ? તો આ એક સરસ મજાની એક્સરસાઇઝ છે. હેંગ ઓન ટુ પોઝિટિવ ફિલિંગ્સ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ નાઉ. એ જે ફિલિંગ હતી ને, તમે જે સક્સેસ હાંસિલ કર્યા પછીની જે ફિલિંગ હતી ને, એ ફિલિંગને ટકાવી રાખવાની છે. અને એ જ ફિલિંગને તમારે અત્યારની કરંટ પરિસ્થિતિમાં લઈને આવવાની છે, જેથી કરીને તમારામાં ઘણા બધા પોઝિટિવ ફિલિંગનો અનુભવ થાય. ઓપન યોર આઈસ અગેન, અને ત્યારબાદ તમારે તમારી આંખોને ખોલી નાખવાની છે. સરસ મજાની નાનકડી એવી એક્સરસાઇઝ હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સમજાવે છે કે મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. અહીંયા આપણને શું કહે છે, ઓબ્વિયસ છે આપણે કોઈ એક એવી પરિસ્થિતિ તો છે જ કે જેને લઈને આપણે તણાવ અનુભવી રહ્યા છે. રાઈટ? તો હવે તમારે એ સમજવાનું છે કે મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ. ટેંગલ્ડ અપનો મિનિંગ શું થાય? ગૂંચવાઈ જવું. કઈ રીતે? ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. આપણે એમ સમજીએ છીએ કે ચાલો અત્યારે આપણે કંઈ નહીં કરીએ, સમય આવશે ત્યારે જોયું જશે, સમય આવશે ત્યારે જોયું જશે. એ ખરેખર સમય ક્યારેય આવતો નથી વિદ્યાર્થી મિત્રો. પરિસ્થિતિ ક્યારેય પોતે હલ થતી નથી. જ્યાં સુધી તમે એ કાર્ય કરવા પાછળ એની પાછળ મથશો નહીં ત્યાં સુધી પરિસ્થિતિ ક્યારેય પોતાનો ઉકેલ લાવતી નથી. એટલે આપણને સમજાવે છે કે જ્યારે આટલી બધી પરિસ્થિતિ હોય કે પરિસ્થિતિ કઈ રીતે ઉકલાશે એ બાબતમાં તમારે ગૂંચવાઈ જવાનું નથી. ઇટ વિલ લુક આફ્ટર ઇટસેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. એ પરિસ્થિતિ ત્યારે જ ઉકેલાશે કે જ્યારે તમારા માઇન્ડમાં એક નિશ્ચય હશે. કયો નિશ્ચય? કે ગમે તેવું થાય મારે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું છે. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decision. અહીંયા કહે છે આપણને કે જો તમે એક સરસ મજાના હકારાત્મક અભિગમનો પીછો કરતા હશો તો એ હકારાત્મક અભિગમ એ તમને સાચા રસ્તા તરફ લઈ જશે, તમને એક સ્પષ્ટ વિચાર તરફ લઈ જશે. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને એના પરિણામ સ્વરૂપ તમે એક સારું એવું સાચું ડિસિઝન લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ. અને ત્યારબાદ આખરે એ તમને લેડ એટલે કે લઈ જવું, ઇવેન્ચ્યુઅલી એટલે આખરે, તો એ તમને આખરે તમારું જે ઈચ્છિત રિઝલ્ટ છે એ ઈચ્છિત રિઝલ્ટ સુધી તમને લઈ જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ then simply concentrate on visualizing one version today and another version tomorrow. અને જો પોઝિટિવ આઉટકમ એટલે કે હકારાત્મક અભિગમ બહુ બધા તમને મળે છે તો એક વસ્તુ તમારે કરવાની છે કે એક વર્ઝન આજે ઉપયોગમાં લેવાનો છે, બીજું વર્ઝન આવતીકાલે ઉપયોગમાં લેવાનો છે. એનો મતલબ કે પહેલાં તમારે એક આવૃત્તિને જોવાની, જો એના દ્વારા એ પરિસ્થિતિમાંથી બહાર ન નીકળાય તો એને છોડી દેવાની છે, બીજો રસ્તો અપનાવવાનો છે. રાઈટ? એક કરતાં એક
એમ કરતાં કરતાં તમારે આગળ વધતા જવાનું છે, બરાબર છે, અને એ જ તમને આગળ લઈ જશે. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર. સરસ મજાની વાત કરે છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, સૌથી મહત્ત્વનું એ છે કે આ કોઈ એવી એક્સરસાઇઝ નથી કે જે તમારું ફ્યુચર, તમારું ભવિષ્યની ધારણા કરીને તમને આપે, બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ. પરંતુ આ એક એવી એક્સરસાઇઝ છે કે જે તમારા દિમાગમાં, તમારા મનમાં જે નેગેટિવિટી ભરેલી છે ને, એ નેગેટિવિટીને દૂર કરવાનો એક પ્રયત્ન કરે છે. એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. અને જે તમારું પોઝિટિવ મન છે, રાઈટ, એના ઉપર વધારે ફોકસ કરવાનો પ્રયત્ન કરે છે. દેટ્સ ઓલ. આઈ થિંક યસ, દેટ્સ ઓલ વિદ્યાર્થી મિત્રો. આ જ હતો તમારો યુનિટ મેનેજ યોર સ્ટ્રેસ. તમને આ યુનિટ કેવો લાગ્યો એના વિશે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો વિદ્યાર્થી મિત્રો. અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી બેલ આઇકોનને પ્રેસ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરીથી મળીશું એક સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.